સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે બંધ્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીય દર્શનમ મંદયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદાં ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ સુદ દસમ તારીખ 25/5/2026 સોમવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. મુકુંદાનંદાખ્ય પ્રગટ પ્રભુના પૂજક સદા નમો તેને નિત્ય મહત ગુરુ જાણે મન મુદા. વિરાજે વરણેન્દ્ર પ્રમુખ હરિના સેવક વિશે કૃપાકારી ભારે અનંગય વિકારે દિલ દિશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે બ્રહ્મચારી મહારાજ શ્રી મૂળજી બંજારી એમની જીવન વિશે વાત કરી રહ્યા હતા કે મહારાજની એમણે ખૂબ નિષ્ઠાથી નિષ્કપટ ભાવે નિસ્વાર્થ ભાવે સેવા કરી અને મહાત્મય જાણીને કરી. ઘણીવાર સેવા કરતા હોય પણ જો મહાત્મય ન હોય તો જોઈએ એવું ફળ પ્રાપ્ત થતું હોતું નથી. તો મહારાજ પાછા એમની ઉપર કેટલા રાજી. મહારાજે વચનામૃતમાં નોંધ્યું, મહારાજ કે અમારું મહાત્મ જેમ મૂળજી બ્રહ્મચારી જાણે છે એમ એમનું મહાત્મય પણ અમે જાણીએ છીએ. મહારાજ કે એના હાથની સેવા અમને ખૂબ ગમે છે, એવી સેવા બીજાના હાથની અમે સ્વીકારતા નથી, ગમતી નથી. એ કેટલા ઓતપ્રોત થઈ ગયા છે મહારાજની સેવામાં. નહીં તો રામાનંદ સ્વામીના શિષ્ય
ગુરુભાઈ ગણાય આમ લૌકિક દ્રષ્ટિએ તમે જુઓ તો. પણ ગાદીએ બેઠા ત્યારે ગુરુ રામાનંદ સ્વામી આજ્ઞા કરે, બ્રહ્મચારી મહારાજ એ આજથી તમારે હવે આમની સેવા કરવાની છે. બસ ગુરુ વચને એ સમર્પિત થઈ ચૂક્યા. નહીંતર આ બહુ અઘરું હોય હો, સરખે સરખા હોય અને સેવા કરવી. હજી મોટાની સેવા થાય પણ સમકક્ષ હોય અને એના કરતાંય પાછા નાના હોય અને એની સેવા આવી રીતના નિર્માણીપણે જેમ કે એમ કરવું એ બહુ કઠિન હોય છે. પણ છતાંય એમણે કર્યું. તમે જુઓ, મહારાજ બધા સંતોના મંડળ બોલાવ્યા. મહારાજ કે હાલો સંતો, આજે આપણે જોડું બાંધવાની છે, બધા પોતપોતાની જોડ ગોતો. એટલે બધાએ પોતપોતાની જોડું મણા ગોતવા. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, સખા ભાવ ને તો મહારાજ એ આ મૂળજી બ્રહ્મચારીની જોડ કોણ થશે? મહારાજ કે એ તો અમે રામાનંદ સ્વામી બાંધી દીધી, મૂળાનંદ ને સહજાનંદની જોડ એ તો રામાનંદ સ્વામી બાંધીને ગયા છે. મહારાજ કે એની જોડ અમે થશું. સ્વયં પુરુષોત્તમ નારાયણ જેની પસંદગી કરે એમાં કંઈ કમ હોય ને. આપણે જોયું એ ધામમાં ભાદરવા અમાસના દિવસે કેવી રીતના ગયા. રાજભોગની આરતી કરી ગોપીનાથ મહારાજની, બધાને પોતે પ્રસાદ લીધો, બધાને જમાડ્યો અને પછી ગયા. અને સેંકડો વિમાન મહારાજ, એક બે ને એવો સેંકડો વિમાન ને એવું લખ્યું છે આવ્યા. લક્ષ્મીવાડી સુધી આમ વિમાનની ઠાઠ જામેલી. નજર નાખીને એટલા વિમાનો, એટલા મુક્તો મૂળજી બ્રહ્મચારીને તેડવા પધારેલા. અને એ બધાએ પુષ્પોની વૃષ્ટિ કરી, ચંદનના છાંટણા કર્યા અને એમ દિવ્ય રૂપે મહારાજ એને ધામમાં તેડી ગયા. મહારાજ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી સાથે ખૂબ રમૂજ કરતા, કારણ કે એ ભોળા હતા. એકવાર મહારાજ આમ ગીરી બાજુ ક્યાંક જતાય છે તો મૂળજી બ્રહ્મચારી કે, બ્રહ્મચારી મહારાજ આજ તમને માર ખવડાવું? કોણ કે? મહારાજ કે આજ તમને માર ખવડાવું. અરે મહારાજ કંઈક સારું ખવડાવો ને. માર તો ઘણો ખાધો છે ને, કેટલા જન્મથી ભટકી છે, મરતા જ આવ્યા છે. મહારાજ કંઈક લાડુનું કયો, કંઈક જલેબીનું કયો, સારું સારું ખવડાવો ને. હવે નેહડા જેવું આવ્યું છે એટલે મહારાજે ઉત્તરી વસ્ત્ર પહેરેલું આમ અને ધોતી પહેરેલી, તે મહારાજે આમ બાઈને જે માથે ઓઢી લીધું. અને બેનો પાણી ભરતા હતા ને ત્યાં થોડાક આગળ જઈને ગયા, હે બેનો જો ઓલો બુઢીઓ ભાવો છે ને, મોટી ઉંમર હશે બિચારી, એ કે એ મને પરાને લઈ જાય છે. તે તરત ઓલા બધા એને હાથ ફેર્યા આજુબાજુ છે કે ધોડો ધોડો આ બાઈને કોઈક લઈ જાય છે કે તો ઓલા એવા લાકડી લઈને બધા મૂળજી બ્રહ્મચારી મારવા. અરે મહારાજ બચાઈ ગયો, આ મને મારશે બધાય. કે મહારાજે આમ કપડું ઉઘાડી નાખ્યું ને તો બાઈ કે ઓ આ તો એનો શિષ્ય લાગે છે, કે આ તો પુરુષ લાગે, આ બાઈ ક્યાં છે? પણ મહારાજે પછી એને દિવ્ય દર્શન આપ્યું છે અને બધા સ્તબ્ધ થઈ ગયા. મહારાજની મૂર્તિ તો એવી હતી ને, આ તો મહારાજે ખાલી માથે ઓઢ્યું હતું અને એને એવી લીલા કરવી છે. બ્રહ્મચારી મારે હાથ કેરો તરત મહારાજે બધા એ ભરવાડોને, ઉકળીને, ભાઈઓને મહારાજે દિવ્ય દર્શન આપ્યું છે. પછી ત્યાંથી મહારાજ આમાં આગળ ગયા. તો અવારનવાર મૂળજી બ્રહ્મચારી ક્યારેક ક્યારેક આવી મહારાજ લીલાઓ કરતા. એકવાર ગઢપુરથી નીકળ્યા મહારાજ અને મૂળજી બ્રહ્મચારી બેસ, મારે કચ્છમાં જવું છે, વાંડિયા ગામ છે. જવાનું નિમિત્ત એવું હતું કે એ ગામમાં એક પાચા બ્રાહ્મણ હતા. એ 7 જન્મથી ભગવાનને મેળવવા માટે બ્રહ્મચર્ય પાડતા હતા. કેટલા જન્મથી? 7 જન્મથી હો. અને મહારાજ તો એમાં ખૂબ રાજી એ વ્રતથી. એટલે બ્રહ્મચારીને લઈને એકલા નીકળ્યા. એ બ્રહ્મચારી મારે થોડુંક સુખડી ભાતું સાથે લીધેલું. થોડાક ચાલ્યા તો ચોર લોકો મળ્યા. મહારાજ કે એ આ બિચારા ભૂખા થયા છે, બ્રહ્મચારી મહારાજ એને સુખડી આપી દો. મહારાજે અપાવી દીધી. બોલે માગી નહોતી હો, ઊભા રાખીને મહારાજે અપાવી દીધી. બ્રહ્મચારીનો મનમાં વિચાર કરે છે ઠેઠ કચ્છમાં જવું છે,
અને ખાવાનું કંઈ ઠેકાણા નહીં હોય. આ મેં તો મહારાજ માટે થોડુંક લીધું હતું અને આ મહારાજ ઉદાર થઈને અને અપાવી દીધું. તો થોડાક આગે ગયા ને, જે ગામ નજીક આવ્યું થોડાક આગે ગયા, મહારાજ કે બ્રહ્મચારી માણસ તો હા ભૂખ બહુ લાગી છે. બ્રહ્મચારી મહારાજ કે મારી પાસે સુખડી હતી, બહુ દાતાના દીકરા થયા અને પેલા મેં અપાવી દીધું. અંગૂઠો બતાવે કે લ્યો ખાઓ મારો અંગૂઠો. મહારાજ કે પણ બ્રહ્મચારી મહારાજ એટલી બધી ભૂખ લાગી છે અને એટલો બધો થાક લાગ્યો છે તો એક ડગલું અમારાથી ચલાય એમ નથી. એટલે એમ કરી અને મહારાજ રસ્તાના કાંઠે બેસી ગયા. બ્રહ્મચારી મહારાજ વિનંતી કરે, મહારાજ સામે ગામ હજી કંઈ દેખાતું નથી અને સવારનું કાંઈ ધીમા નથી અને તમે મહેરબાની ધીમે ધીમે હાલો, આમ ગામ આવ્યું છે ક્યાંક વ્યવસ્થા કરશું. મહારાજ કે પણ અમારાથી એક ડગલું ચલાય એમ નથી. પછી અરે તો મહારાજ અહીંયા ક્યાં સુધી બેસશો? મારે કે જોયું આમ ક્યાં વાત કરે છે કે પટેલનું ગાડું ચાલ્યું આવે. તો બ્રહ્મચારી માજે પટેલને ઊભા રાખ્યા. પટેલ હા, અમારે આ એક નાના સાધુ છે, એના કરતાં નાના દેખાય, નાના મહારાજ છે, એ થાકી ગયા છે, તો તમને વિનંતી છે એને ગાડામાં બેસાડી દેશો. ગાડા ખેડવાનું ખાલી ગાડું છે, ભલે ને બેસે. મહારાજ બેસી ગયા. તમે તો કે મારે નથી બેસવું. બ્રહ્મચારી મહારાજ પાસે આમ બેસતા નહીં ગાડામાં. અમારે ગામડે મેં પૂજ્ય જોગી સ્વામી સાથે કરતા ને, તે બપોર પછી વાડીઓમાં નાવા જાય ને, એટલે વડીલ સંતો હોય ને, મોટા સંતો એ ગાડામાં બેસે, એક ઠાકોરજી નાના સંતો બેસે. નાના સંતો હોય ગાડામાં ન બેસે, ખાલી હોય તો ન બેસે. કાંઠે ચાલ્યા આવે, કીર્તનો બોલતા આવે, ધૂન બોલતા આવે અને ગાડું ચાલ્યું જાય. તો બ્રહ્મચારી મહારાજ બેઠા એટલે બેઠા નહીં. મહારાજ હું હાલ્યો આવું છું. સારું. હવે બળદ થોડાક ઉતાવળા અને પટેલે સારી પેઢી સાચવેલા, એ તો ઉતાવળા ચાલે. એટલે મૂળજી બ્રહ્મચારી થોડાક પાછળ રહી ગયા. મહારાજ થયું આ કઈ મને આમ છે, મહારાજને લીલા કરવી છે. તો મહારાજે ગાડામાં એટલો બધો ભાર મૂક્યો કે બળદ ચોંટી ગયા જમીને. એક ડગલું આગળ ન ચાલે. ગાડું ખાલી છે, બળદ પાણીયારા છે, તેજદાર છે. કોઈ દિવસ એને લાકડી કે રાઈનું હપ્પું અડેડ્યું નથી ક્યારે. અને પટેલ મહેનત કરે છે પણ ગાડું ચાલતું નથી. મહારાજ કે પટેલ શું કરો છો? ગાડું કેમ ચાલતું નથી? કરેલું કોણે બધું? કેમ ચાલતું નથી? તો કે ખબર નહીં, મારા બળદ આવી રીતના કોઈ અટકે નહીં. નથી ક્યાંય પેલો તળ નથી, ક્યાંય ઢોરો નથી, સીધો રસ્તો છે, ગાડું ખાલી છે અને માંદો પડે તો એક બળદ માંદા પડે, આ તો બે ચોટી ગયા. આવું તો મેં પહેલી વાર જોયું. તો કે એક વાત કરું પટેલ, કે હું મહારાજ ગાડું નહીં હાલે. અરે કેમ મહારાજ એમ બોલો છો? જો ઓલો પેલો ભાવો હેલો હોય ને પાછળ, એ કામણ વાળો છે. કોણ કહે? મહારાજ એ કામણ વાળો છે. તારે ગાડું જો ચલાવવું હોય તો એને ગાડામાં જો એ બેસે તો તારું ગાડું ચાલતું થાય. પણ જોજે એ ગાડામાં બેસશે નહીં, તારે એને તેડીને પરેને બેસાડવો પડે. જેવો ગાડામાં બેસે એટલે ગાડું ચાલતું થશે. બાળમજી વાત કરે કે તો મુજી બ્રહ્મચારી ધીમે ધીમે પહોંચી ગયા. કે પટેલ ગાડું કેમ ચાલતું નથી? તો કે તમે ગાડામાં બેસો. ના હો, હું ન બેસું. મહારાજ કે નહોતો કે તો હું નહીં બેસે. પટેલે મેરો ઠેકડો ઉતરી પદ ભરી જેવા ગાડામાં બેસાડ્યા, બળ ચાલતા થઈ ગયા. મહારાજ કે જો પટેલ નહોતો કહેતો. હવે આ મૂળજી બ્રહ્મચારીને કાંઈ બાપડાને ખબર નથી હો. ધીમે ધીમે ગાડું ચાલતું થયું. ધીમે ધીમે મહારાજ કે પટેલ તમારું નામ શું છે? તો કે મારું નામ કરશનદાસ. એમ કરીને વાત કરતાં કરતાં કે તો ભાંડિયા ગામ આવી ગયું. કે મહારાજ ઉતરો, હવે ગામનું પાદર આવ્યું, આગળ ક્યાંક જવું હોય તો અહીંથી જશે, જઈ શકશો. મહારાજ કે અમારે આ ગામમાં રાત રોકાવું છે. આ ગામમાં કંઈક ધર્મશાળા છે ને મહારાજ? તો પટેલ હવે અહીંયા ખેડૂતને પહોંચાડ્યા છે તો ગાડું ધર્મશાળા સુધી લઈ લે ને. તો પટેલે એ વાતો મીઠી મીઠી સાંભળી
અને આવો નાનો મોટો થોડોક ચમત્કાર જોયો એમ થયું ઘોરી કંઈક બાવો કરશે તો મારું ગાડું આઈને ઊભું રહી જાય. ધર્મશાળા લીધું ગાડું. મારે ક્યાં બળદ છોડી તું ગાડું પાછું માર એટલે હું ઉતરી જાઉં. કેવી વાત કરે બોલો. પટેલે કર્યું. બળદ છોડી ગાડું લઈને પાછું થઈ ધર્મધારી ઓસરી હતી ને ત્યાં સુધી લઈ ગયા. પછી મહારાજ ઉતર્યા. પટેલ તો સુતરીઓ ઘરે. મૂર્તિ બ્રહ્મચારી નામ બ્રહ્મચારી મહારાજ આ બધું જોઈ રાખે. સાંજ પડી. બ્રહ્મચારી તો હા ભૂખ બહુ લાગી છે. અરે મહારાજ અત્યારે વારો બધા કરી લીધી હોય નીતું જાને ઓલો કરશન પટેલ આપણે જો બાપરો ઠેર સુધી અહીંયા ગાડું બળદ છોડીને આપણે ઠેઠ ઓસરીને કોરે ઉતારી ગયો. બહુ ભલો માણા હતો. બ્રહ્મચારી કે આ તો ભલો મને બેસાડ્યો પર એને મારે નહોતું બેસવું તો ગયા મૂળજી બ્રહ્મચારી કરશન પટેલને ઘરે કે પટેલ તો કે હા એ અમને ખપે એવું સીધું આપો અમે બ્રાહ્મણ છીએ. હા એ વખતે ધર્મ નિયમ આ તે બધું ઘણું હતું અને લોકો માનતા. અત્યારે બધો ખીચડો થઈ ગયો છે. અત્યારે વાત કરવી અઘરી પડે હો. ત્યારે વર્ણાશ્રમ ધર્મ બધાય માનતા અને પાળતા. રાજકોટ ગ્રુપમાં ભણ્યા એને ખબર છે હે પટેલનો ચોખ્ખો જુદો, બીજો ચોખ્ખો જુદો, બ્રાહ્મણનો જુદો. અને બ્રાહ્મણે ધોતી પહેરીને જમવાનું, કપડાં હોતું જમવા નહીં આવવાનું. એ વખતે મહારાજ વખતે રિવાજ હતો. મહારાજ જ્યારે ભોજન કરતા ને સ્નાન કરી પીતાંબર પહેરી ઉપર એક વસ્ત્ર પહેરી અને પછી જમતા. બ્રાહ્મણની રીત છે આ. હવે તારું ઓળખવું કઠણ અને રાખવું કઠણ. આપણે અહીંયા જુદા પહેરે અહીંયા બધા ભેળ ખાઈ જમતા. આખું રૂમ ડોલમાં કે મોટો પેલું પાથરું હોય. લખ્યું છે ભાગવતમાં કે કલિયુગમાં વર્ણાશ્રમ ધર્મ રહેશે નહીં, લુપ્ત થઈ જશે. કલિયુગનું લક્ષણ છે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજે જીવનમાં ક્યારેય પંચ વર્તમાનની આજ્ઞાનો લોપ કર્યો નથી અને કરાયો નથી. વટાલવું નહીં અને વટલાવવું નહીં. બે આજ્ઞા છે. કેટલી? એક આજ્ઞામાં બે આજ્ઞા છે. વટાલવું નહીં અને વટલાવવું નહીં. જેનું ખપતું ન હોય એનું ખાવું નહીં અને આપણું જેને ખપતું ન હોય એને ખવડાવવું નહીં. આ બે આજ્ઞા છે. દોષ બેયને લાગે. પણ હવે ઝીણું કોણ જોવે અત્યારે અને કોણ કહે અને કોણ સાંભળે ને કોણ સુધરે ને કોણ સુધારે બધું ભેળું થઈ ગયું. કેવું? પણ પાળવાવાળા છે, રાખવાવાળા છે, હજી એ રાખતા હોય. ઝાલાવા ને ખાખરિયા બાજુ એ હજી હરિભક્ત હોય એ શુદ્ધા શુદ્ધિ એ થોડીક ખરી એમ. બાકી આ સમયમાં એ પાળવું કરવું એ બહુ કઠિન છે. કુટુંબ પરિવાર સગા સંબંધી હોય, વ્યવહાર રાખવાના હોય, વ્યવહાર કરવાના હોય અને આ બધું કરવું અતિ કઠિન છે. કેવું? અતિ કઠિન છે. એમાં ઘણું સાંભળવું પડે. 18મું વચનામૃત વાંચી લેજો. મહારાજે શુદ્ધાશુદ્ધિનો બહુ ભાર આપ્યો છે. અરે મહારાજે ત્યાં સુધી લખ્યું કે એક પુષ્પ કોઈના હાથનું હોય અને જો સુંઘાય જાય તો એની પણ અસર થતી હોય છે. મહારાજ કે જેના હાથનું ન ખપતું હોય એના હાથનું ન ખાવું. મહારાજ કે પ્રસાદીની સાકર કરીને લેવી પણ બીજી વસ્તુ ગ્રહણ કરવી નહીં. આજે બહુ એ વાતનું વિવરણ કરવા જેવું નથી. મૂળજી બ્રહ્મચારી એના કરશન પટેલને કહે અમને ખપતું હોય, બ્રાહ્મણ છીએ, એવું કંઈક જમવાનું આપો. એટલે એને થયું મારા ઘરમાં તો કંઈ રસોઈ તૈયાર હોય ચાલશે નહીં. એટલે એના ગોર હતા પાછા બ્રાહ્મણ ખરા ને ત્યાં લઈ ગયા. કીધું ભૂદેવ? તો કે હા એ હા પેલા આવ્યા છે બે બહારથી મહારાજ અને ભૂદેવ છે એમ કહે છે કે અમને ખપતું એવું જોઈ એટલે તમારે ઘરેથી એને કંઈક હોય તો ખાવાનું આપો. એ ભીખા થયા છે. પાછા બ્રાહ્મણ પૂર્વના મુમુક્ષુ હતા. એને છોકરાઓને માટે સવારે ખીચડી થોડીક રાખેલી, દૂધ તો હતું જ ઘરમાં, એટલે દૂધની ખીચડી આપી. એટલે બ્રહ્મચારીમાં લઈને ધર્મશાળામાં આવ્યા.
મહારાજ પાસે મૂક્યું, લ્યો મહારાજ જમો. દૂધને ખીચડી ભૂદેવી આપી છે. મહારાજ આમ નજર કરી, થોડીક વાર વિચારીને કે બ્રહ્મચારી મહારાજ, એ આ તો કોકના પ્રારબ્ધનું છે, આપણે ન ખવાય. આ કોકના ભાગનું છે, કોક બીજા માટે રાખેલું છે, આપણે એ ન જમાય. જાઓ તમે જેનું હતું એનું પાછું દઈ આવો. આજ્ઞા ગીત ગુંજી બ્રહ્મચારી એને પાછું રાખેલું હતું એવું લઈને ઓલા ભૂદેવને ઘરે ગયા કે લ્યો મહારાજ, અમારા ગુરુએ ના પાડી છે કે આ તો કોકના પ્રારબ્ધનું છે, કોક બીજા માટે રાખેલું છે, એટલે એને જમવાની ના પાડી છે, બીજું કાંઈ હોય તો આપો. પેલાને ભૂદેવને મનમાં લાઈટ થયો, મેં મારા છોકરા માટે ખીચડી સવારે રાખી, આને કેમ ખબર પડી ગઈ? હે મહારાજ એસે બહુ જબરા, હે સામર્થ્યવાળા, નહીતર એને તો કાંઈ બાળકોને વાત કરી નથી. હવે એના ઘરમાં રાખેલું બીજાને કેમ ખબર પડે? તરત એને સુખડી બનાવેલી એ આપી ગયો, આ લઈ જાઓ. આવી મહારાજ છોકરીને પાણી પછી બ્રહ્મચારીને જેમાં અને સૂતા. તે બ્રહ્મચારી મહારાજે વહેલા સવારે જગાડ્યા કે મહારાજ હાલો હવે મોડું થાય, સાંજે થોડું ઘણું માંડ કટુક બટુક મળ્યું છે ખાવાનું, અને સામે ગામ દેખાતું નથી, આ ગામમાં કોઈ આપણો હરિભગત નથી, એ ટાઢાપુરના થોડુંક ચાલીએ તો સામે ગામ આવે તો ખાધા ફેરા થાય. મહારાજ કે આપણે તો આજે અહીંથી લાડવા ખાઈને પછી જાઉં. મહારાજ અહીંયા તમને કોણ લાડવા ખવડાવે? મહારાજ કે આપણે તો લાડવા જમી જાઉં છું. આમ જે આ વાત કરે છે, અને આ બાજુ પાછા બ્રાહ્મણ એના પત્ની બે વાત કરે છે કે મહારાજ કાલ પહેલાં લેવા આવ્યા હતા, એ અંતર્યામી ખરા હો, આપણા છોકરા માટે રાખેલું, એને ખબર પડી ગઈ જો આજ એ રોકાય તો આપણે કાલ સવારે લાડવા કરીને જમાડવા હો. આવો સંકલ્પ કર્યો. અને હજી તો અહીંયા પૂજા પાઠ મહારાજને મુજી બ્રહ્મચારી કરે ત્યાં પાછા બ્રાહ્મણ આવ્યા, મહારાજ જય નારાયણ, જય નારાયણ, એ અમારી ઘરે ભોજન લેવા પધાર છો? મહારાજ કે સારું, તમારી અહીંયા આવશું બપોરે. મહારાજ કે થોડું વહેલું કરજો. હા મહારાજ 10 વાગ્યામાં કરી દઈશું તૈયાર. અને અહીંયા આવ્યા, લાડુ, દાળ, ભાત, શાક, રોટલી, સલાડ, જે કાંઈ છે, પાપડ, અથાણા, છાશ, દૂધ, દહીં, એ સરસ થાળ તૈયાર થયો. બોલાવા આવ્યા, હાલો મહારાજ રસોઈ તૈયાર છે. મુરજી બ્રહ્મચારી મહારાજ આવ્યા, નાઈ ધોઈ પિતાંબર પહેરી, એક માથે ઓઢી બાજર ઉપર જમવા બેઠા છે, ને ભાવથી મહારાજને પીરસે છે. 7 જન્મથી બ્રહ્મચર્ય પાળતા હતા ભગવાનને મેળવવા માટે. એ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત એના આંગણે સામે ચાલીને પધાર્યા છે, ભાવથી પીરસે છે. બે પતિ પત્ની મહારાજ ભોજન ગ્રહણ કરે છે, એના દર્શન કરે છે, અને દર્શન કરતાની સાથે જ બેને એક સાથે સમાધિ થઈ છે. સમાધિમાં એને અક્ષરધામનું દર્શન થયું છે. અને કેવું એ દિવ્ય અક્ષરધામ હતું, સ્વયં મહારાજ તેનું વર્ણન કરે છે કે બોલાશે હરે રે સાંભળો નર નારે હરિજન, મારે એક વાર તારે સહુને સંભળાવાનું છે મન મારે મૂર્તે રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જો. અને પછી જે વર્ણન આવે છે કે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથે રે શક્તિ ગુણે કરે અભિરામ, અતિ તેજો મયા રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમાન વધેવા. એવું દિવ્ય તેજ, એવા દિવ્ય મુક્ત, એવું દિવ્ય સિંહાસન. અને મહારાજ બધા સ્તુતિ પ્રાર્થના કરે છે, સેવામાં છે. આવું દિવ્ય દર્શન આ પાછા બ્રાહ્મણ એના પત્નીને થયું હો. થોડી વાર થઈ કે મહારાજને જાગૃત કર્યા છે. જે અક્ષરધામના દર્શન કરતા હતા, જે એની ઘરે પધાર્યા હતા, એવા જ દર્શન ત્યાં દિવ્ય સિંહાસન ઉપર બેને થયા. ઊભા થયા, હાથ જોડ્યા, ભોજન પૂરું થયું એટલે ઢોલિયો બેસાવી દીધો. મહારાજને ઢોલીએ પધરાવ્યા.
ભાવથી મહારાજનું પૂજન કર્યું, આરતી ઉતારી, ચરણ ધોયા, ચરણોદક લીધું અને મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. તમે સાક્ષાત ભગવાન છો, આજથી અમે તમારે શરણે છીએ. મહારાજે વર્તમાન ધરાવ્યા, બેને સત્સંગી કર્યા. મહારાજ કે હાલો મુરજી બ્રહ્મચારી આપણે ધર્મશાળામાં, અને પાછા ધર્મશાળામાં આવ્યા. મહારાજ થોડી વાર આડે પડકે થયા. બ્રહ્મચારી મહારાજ કે હાલો હવે ટાઢોપુરથી આજે ચાલુ નથી. મહારાજ કે નહીં, હજી કાલે આપણે લાડવા જમવાના. મહારાજ છે ને તે અહીંયા પ્રસાદી વધી થોડી, એ પ્રસાદી પાછા બ્રાહ્મણ કરશન પટેલની ઘરે દેવા ગયા અને બધી વાત કરી. એ તો સાક્ષાત ભગવાન છે, તમે અમને ભગવાન ભેટાડ્યા, લ્યો એની પ્રસાદ છે, તમે છોકરા બધા જમો. અને જ્યાં એને પ્રસાદ જમ્યા એને પણ અંદર આત્મા જાગી ગયો. ઓ જો એ પ્રભુ રોકાય તો કાલે મારે રસોઈ દેવી હે. અને સાંજે આવ્યા કરશન પટેલ મહારાજ પાસે. મહારાજ એ અમારે ઘરે જમવા પધારજો. મહારાજ કે એટલા માટે તો રોકાણા છે. અને બીજે દિવસે કરશન પટેલે પાછા બ્રાહ્મણને બોલાવ્યા છે, સરસ મજાના થાળ તૈયાર કરે છે. એને પણ મહારાજે સમાધિ કરાવી અને અક્ષરધામના દર્શન કરાવ્યા છે. અને એ પણ મહારાજના આશ્રિત થયા છે. ભલા ભક્તો, નિષ્કળ સ્વામી એટલે લખ્યું છે, બંધ કે ધાબે જામ બારણા રે વહેતી કે ધે અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટે રે. એમને કંઈ નથી લખતા હો. અક્ષરધામનો દરવાજો મહારાજે આ વખતે બધા માટે ખોલી નાખ્યો. ભલા ભક્તોએ બે કુટુંબ પરિવાર મહારાજના આશ્રિત થયા, સત્સંગી થયા. ને હાલતા ચાલતા ખાતા પીતા એ મહારાજની મૂર્તિને સંભાળે રાખે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એનું સ્મરણ કરી રાખે. બે કુટુંબ પરિવાર મહારાજનું ભજન કરી અંતે અક્ષરધામના અધિકારી બન્યા હે. લોકોમાં કહેવત છે, એક કાકરે બે પક્ષી. મહારાજે પાછા બ્રાહ્મણ માટે ગયા હતા અને સાથે કરશન પટેલું પણ સારું કર્યું હે. ભગવાનના જોગમાં આ વખતે જે કોઈ આવ્યા એને ઓળખી ગયા, એનું કામ થઈ ગયું હે. એટલા માટે આપણે ભાગ્યશાળી છે કે આવા ભગવાનની આપણને ઓળખાણ થઈ છે. એનો આપણે સત્સંગ કરીએ છીએ, એનું ભજન કરીએ છીએ, એના લીલા ચરિત્રોનું ગાન કરીએ છીએ. હું વારંવાર તમને યાદી આપું છું કે જો ભક્ત હૃદય હોય, હે કરશન પટેલનું ગાડું, મહારાજ ગાડામાં બેઠા હોય, બ્રહ્મચારી મહારાજ પાછળ ચાલ્યા આવતા હોય, મહારાજ એની સાથે થોડીક રમૂજ કરતા હોય, પટેલ પહેલાં ગુરુજી બ્રહ્મચારીને કેડથી પકડી તેરી ગાડામાં બેસાડતા હોય, ગાડું ચાલતું હોય, એ વાડિયા ગામ હોય, ધર્મશાળા હોય, ગાડું બળદ છોડી પેલો પટેલ ધક્કો મારી ઠેઠ ઓસરીને કોર સુધી લઈ જાય અને મહારાજ પાછા બ્રાહ્મણે ઘરેથી આવેલી પ્રસાદ જમે, સવારે અક્ષરધામનું દર્શન કરાવે. કેવું દિવ્ય દર્શન હોય. તમે થોડુંક આવું મનમાં વિચારો તો મહારાજમાં હેત થયા વિના રે બાપ સજે સજે હેત થાય. જેને જેનો મહિમા હોય, જેની પ્રતિ અપાર પ્રેમને ભાવના હોય, એની વાત નીકળે ને તો આમ શેર શેર લોહી સડી જવું જોઈએ. મારા ઈષ્ટની વાત થાય છે, હું જેની આરાધના કરું છું, મારે જેને પામવા છે, કાયમ જેના સમીપમાં મારે રહેવું છે, આ કાયમ મારે એની સેવા કરવી છે, એવા ઈષ્ટને હું બધા યાદ કરે છે. એના આ લીલા ચરિત્રો છે. રમ રમ રમાવલી બેઠી થઈ જાય બાપ. એ જીવાત્મા કેટલા ભાગ્યશાળી છે કે એને ભગવાનનો યોગ થયો હે. આપણા કંઈ ઓછા ભાગ્ય છે. નિષ્કોણ સ્વામી એવું કહેતા કે એક જન્મને પુણે આ મહારાજની ઓળખાણ થતી નથી. હળવે પુણે હોય નહીં, હરિહરિ જનની ઓળખાણ નથી થતી બાપ. આ તો સેજે મળી ગયું છે ને, અને કાયમ સાંભળતા આવીએ છીએ એટલે નવું ન લાગે. આ મનનો એક સહજ સ્વભાવ છે. તમે દક્ષિણ બાજુ જાઓ ને તો નર્મદા નદીનો બહુ મહિમા.
દુનિયામાં એક નદી એવી છે નર્મદા કે એની પરિક્રમા થાય છે. બોલો, 2-2.5 વર્ષ લાગે હો, એમને નથી થતી. પણ છતાંય, અને વચા ચોર ડાકુ લોકો હોય, જે જંગલી લોકો લૂંટી લે, કપડાં કાઢી લે, છતાંય શ્રદ્ધાથી માણસો એની પરિક્રમા વર્ષોથી કરે છે, આજે કરે છે. એના જેટલા પથ્થર છે એ બધા શિવ તરીકે પૂજે છે. અને આપણે રોજ એનું પાણી પીએ છીએ, નથી પીતા? રોજ એનું સ્નાન કરીએ છીએ. રોજનું થયું કે નહીં? કોઈ દી એમ થયું કે હાલો આ નર્મદા નદીનું પાણી જો થોડુંક આસમન કરી, આમ ગંગા કે આમ પણ હરિદ્વાર ગયા તો ત્યાંથી લોટી લઈ આવીને ઉત્સવ કરી, દૂર ખરું કે નહીં? હા, એટલે જેટલું આઘું હોય ને એનો મહિમા થોડોક વધારે. હા, તમે ગઢડા જાઓ, એ ગોપીનાથ મહારાજની મૂર્તિ સામે બેસો, શાંતિના શેરડા છૂટે, ગમે ત્યાં દર્શન કરો, લ્યો. બહુ અઘરું છે આ, પણ રોજનું થયું કે ને એ વડતાલ જાઓ, સ્વયં પોતાનું સ્વરૂપ મહારાજે પાછમાં ઘાલી પધરાવ્યું છે. અરે આ નરનારાયણ દેવ પ્રથમવાર આ બ્રહ્માંડમાં પહેલું મંદિર ભગવાન સ્વામિનારાયણે કર્યું હોય મોક્ષ માટે, તો નરનારાયણ દેવનું કર્યું છે. તો વિચાર કરો, પહેલાં તો આ ક્યાં બ્રહ્માંડમાં મહારાજે પધારવું, અને જે ભૂમિ ઉપર પ્રથમ મહારાજે ચરણાવીને પધરાવ્યું છે એ ભૂમિના ભાગ્યનું કોણ વર્ણન કરી શકે? એમ આખા બ્રહ્માંડમાં જે ભગવાને પ્રથમ દેવ પધરાવ્યા, પ્રથમ મંદિર બનાવ્યું, એ ભૂમિના કેવા મોટા ભાગ્ય છે. મંદિર કંઈ સામાન્ય વસ્તુ નથી બાપ, મોક્ષનું સદાવ્રત છે. જેનું મોક્ષનું સદાવ્રત છે, કાયમ માટે મોક્ષ કરતું રહે. માણસો બદલતા રહીએ, પૂજારી બદલતા રહીએ, પણ દેવ ક્યારેય બદલતા નથી હો. એક તો કાયમ મોક્ષનું સદાવ્રત ચલાવતા જ રહીએ, કોઈ ભાવથી ના. અરે સ્વયં ભગવાને આશીર્વાદ આપ્યા છે કે આમાં રહી અને અમે બધાય ભક્તોના મનોરથ પરિપૂર્ણ કરશું. આપણે જેને ઈષ્ટ માનીએ છીએ, જેને કાયમ શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ છીએ, એણે વચન આપ્યું છે કે આમાં રહી અને હું બધાના મનોરથ પૂર્ણ કરીશ. એથી બીજું મોટું સર્ટિફિકેટ ક્યાં ગોતવા જાવ બાપ? ક્યાં ગોતવા જાવ? અને આપણે સહજતાથી દર્શન થાય છે. ઘણા ભક્તોની માં ધારી છે. આજે પણ તો ભાઈ લાલભાઈ છે, હવે પથારી વસ્યા, બાકી એક દિવસ આ કોરોના ગયો ને તો એ દર્શન ચૂક્યા નથી હો. કેવી શ્રદ્ધા છે કયો? ઘણા ભક્તો, આ તો આપણે ઓળખીએ છીએ એકને, ઘણા એકાદશી જતા હોય, ઘણા હરિચંદ્ર, ઘણા મંગળા આરતીમાં કાયમ દર્શને જતા હોય, કોઈ સાંજે જતા હોય, કોઈ આખો દિવસમાં એકવાર દર્શન કરતા હોય. ભાગ્યશાળી હોય એને બાપ દર્શન થાય. જ્યાં પુરુષોત્તમ નારાયણનું વિચરણ હોય, એની ચરણ રજ જ્યાં પડી હોય, એ અંકિત થયેલી એ ભૂમિ, એ ત્યાં જવાનું મળે કોણે? એ તો એ જેને સિલેક્ટ કરે ને, એ બોલાવે ને એ જઈ શકે બાપ, નહીં તો જવાતું નથી હો. બહુ અઘરું હોય છે. એ જેને વર્ણન કરે ને એ જઈ શકે. એ ભૂમિ એવી છે. આજે પણ આપણે નરનારાયણ દેવના દર્શન કરીએ, જે ઉમરા ઉપર ઊભા રહે, મહારાજે બધાને હાર પહેરાવ્યા, થાળ સ્વીકાર્યા, એ જેવનો તે ઉમળો થોડીક જગ્યા રાખી છે, એ આપણને સ્પર્શ થાય છે, ત્યાં માથું ટેકવવા મળે છે. પુરુષોત્તમ નારાયણ જ્યાં ચરણાવી પીડા હોય, એ જ્યાં બેઠા હોય, જ્યાં બિરાજા હોય, એ ચરણ રજ એની તુલે કોઈ બીજી ભૂમિ આવે નહીં બાપ, આવે. એટલા માટે આપણે ભાગ્યશાળી છે. તો બસ આવા લીલા ચરિત્રોને યાદ કરીએ, એનું મનન કરીએ, એનું ચિંતન કરીએ, ને હાલતા ચાલતા એ મહારાજનું સ્મરણ કરી એ મૂર્તિને યાદ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.